જૂનાગઢની જ્યાં રફતારના દાનવો બેફામ બન્યા છે। પૂરપાટ આવતી કાર દુકાનમાં ઘૂસી કેશોદમાં મોડી રાત્રે આ ઘટના બની। કેશોદના બાગરોલ રોડ પર અકસ્માતની ઘટના બની હતી। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ઇલેક્ટ્રિકની દુકાનમાં કાર ઘૂસતા નુકસાન પહોંચ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। तो रफ्ताરના દાનવો જાણે બેફામ થયા હોય તેવી આ ઘટના। જાણકારી સાથે સંવાદદાતામાં જોડાઈ ગયા છે અમાર પૂરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો છે। મામલો શું છે? પ્રીતિ, ચોક્કસ કે જે રીતે કેશોદના માંગરોળ રોડ પરની ઘટના છે ને ગત મોડી રાત્રે આ ઘટના બની હતી। એક કાર નો જે ચાલક છે તે બેફામ કાર ચલાવી રહ્યો હતો ને જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સીધી કાર છે તે દુકાનની અંદર છે તે અથડાઈ હતી। સીસીટીવી સામે આવ્યા છે। સદનસીબે રાત્રિનો સમય હતો એટલે કોઈ મોટી દુર્ઘટના બની નથી, પરંતુ દિવસે ને દિવસે જોવામાં આવે છે કે જે રફતારના દાનવો બેફામ બન્યા છે તેને કોણ અટકાવશે? અનેક લોકોના જીવ જઈ રહ્યા છે। કેશોદમાં કોઈનો જીવ નથી ગયો, ફક્ત દુકાનમાં નુકસાન થયું છે। જો જીવ ગયા હોત તો જવાબદાર કોણ? અનેક સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે આ જે બેફામ વાહનો ચલાવે છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ ઉઠી રહી છે। જી બિલકુલ, અમારા આભાર આપનું જાણકારી આપવા માટે। તો આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, સીસીટીવી ફૂટેજ જેમાં આ બેફામ પૂરપાટ ઝડપે આવતી કાર અચાનક દુકાનમાં ઘૂસી જાય છે। જૂનાગઢમાં કેશોદ અંડરબ્રિજ પર દુર્ઘટના થઈ। ભારે વાહન પસાર થતા બેરિકેડ તૂટી ગયું। ભારે વાહન બેરિકેડ સાથે અથડાતા તૂટી પડ્યું હતું। ગટર વેલ્ડિંગ વગર જ રાખી દીધા હોવાનો આરોપ લાગ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આ અંડરબ્રિજ ચાલુ થયો ત્યારનું આ વસ્તુ તકલીફ બહુ છે। આ જે ગટરનું મેં કર્યું તો મેં કીધેલું કે આમાં વેલ્ડિંગ કરો, તો કોઈએ વેલ્ડિંગમાં ધ્યાન દીધું નહીં। આજે આ ભટકાતા પડ્યો છે। આ તો સદનસીબે બેંકની ગાડી આવી ગઈ હતી એટલે બચી ગયા। કોઈ ટુ વ્હીલ કે હોત તો મગજને ખોપરી ફાડી નાખત। તો સુરતમાં પણ અકસ્માતમાં મહિલા તબીબનું મોત થઈ ગયું છે। મોપેડ સ્લીપ થતા બ્રેન હેમરેજ થયું। સારવાર દરમિયાન તબીબનું મોત નીપજ્યું છે। સિવિલમાં ફરજ બજાવતી હતી આ મહિલા તબીબ। મહિલાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। તો વડોદરામાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની સુરક્ષામાં ચૂક। ધોનીના કાફલા પાછળ એક યુવકે બાઇક દોડાવી। ધોનીને જોવા માટે બાઇક સવાર 3 યુવકોએ જીવ જોખમમાં મૂક્યો। ધોની જોઈ 3 યુવકોએ જોરથી બૂમો પણ પાડી હતી। આ યુવકોની હરકતોને લઈને ધોનીએ કારનો પડદો પાડી દીધો હતો। ચાલુ કોન્વેમાં પોલીસે પીસીઆરનો દરવાજો ખોલી યુવકોને ટકોર કરી હતી। ત્રિપુટીની હરકતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો સુરત કામરેજના સેગવામાં ટાવર ઢળી પડ્યો। પાવર ગ્રીડ લાઇન ટાવર કામગીરી સમયે આ દુર્ઘટના બની। 6 કામદારો ઈજાગ્રસ્ત થતા જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ટાવરની ઊંચાઈ અંદાજિત 15 મીટર જેટલી છે। તો સેગવામાં ટાવર ઢળી પડવાની આ ઘટના છે। કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન આજે ટાવર ઢળી પડ્યો હતો। પાવર ગ્રીડ લાઇન ટાવર કામગીરી સમયે આ દુર્ઘટના બની હતી, જેમાં 6 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા છે। હાલ તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સુરતના કામરેજની આ ઘટના છે, જેમાં સેગવામાં ટાવરમાં કામગીરી સમયે આ ઘટના બની। મહેસાણામાં માતાજીના મંદિરમાંથી ચોરી કરવામાં આવી। વીરતા ગામે વેરાય માતાના મંદિરમાં ચોરી કરવામાં આવી। કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી। રાત્રિ દરમિયાન 2 તસ્કરોએ ચોરી કરી હતી। આ ચોરો ગર્ભગૃહના દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘૂસી આવ્યા હતા। સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે। તો વેરાય માતાજીના મંદિરમાં ચોરી કરવામાં આવી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો કે માતાજીની મૂર્તિને જે આભૂષણો પહેરાવવામાં આવ્યા છે તે આભૂષણોની કિંમતી આભૂષણોની ચોરી કરવામાં આવી છે। મંદિરનો જે ગર્ભગૃહનો દરવાજો છે ત્યાંના તાળા તોડી આ જે તસ્કરો છે 2 તસ્કરો ઘૂસી આવ્યા હતા મંદિરમાં અને મોડી રાત્રે આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। હાલ તો પોલીસે ફૂટેજના આધારે ચોરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ફૂટેજના આધારે ચોરોને પકડવા માટે પોલીસ પણ લાગી ગઈ છે।
લાલુ ફિલ્મના પ્રમોશન સમયે અફરાતફરી સર્જાવાનો મામલે મેનેજર પોલીસ મથકે હાજર થયા છે. મીડિયાના પ્રશ્નોમાં મેનેજરે લૂલો બચાવ કર્યો. કહ્યું, પૂરતા બાઉન્સરો અને મોલનો સિક્યોરિટી સ્ટાફ હતો. આયોજક તરીકે અમે પૂરતી તકેદારી રાખી હતી. કોઈ મેજર અફરાતફરી નહોતી મચી. અમે પૂર્વમાં પણ આવા આયોજન કરેલા છે. આમ મેનેજરના ચહેરા પર કોઈ અફસોસ દેખાતો હતો. મેનેજરે બેશરમીપૂર્વક પોતાનો બચાવ કર્યો હતો. મહત્વનું છે કે ઘટના સમયે એક બાળકીને 2 યુવાનોએ બચાવી હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. સાથે જ એક સાથે અનેક લોકો આવી જતા મોટી દુર્ઘટનાની સંભાવના હતી. ત્યારે આ પ્રકારની બેદરકારી જોખમી સાબિત થઈ શકતી હતી. તો લાલુ ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરીનો મામલો સામે વાત કરીએ તો ફરિયાદ નોંધાઈ હતી ને ફરિયાદ બાદ આજે મેનેજર સામે ફરિયાદ બન્યા બાદ તે પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે. 14 બાઉન્સર હતા પ્લસ અમારો મોલનો સિક્યુરિટી સ્ટાફ હતો, એટલે ઇનફ હતા. આની પહેલા બી અમે અમારા અનુભવના લીધે પણ આ થોડુંક હાઈપ વધારે હતો. અફરાતફરી એટલે એવી કોઈ મેજર અફરાતફરી નથી. આયોજક તરીકે અમે તકેદારીના પગલા પૂરા લીધા હતા અને એના લીધે એના સિવાય બીજા બધા સિક્યુરિટી ગાર્ડ પણ હતા. લાલુ મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું. એ આયોજનમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈ પણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં, અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે. ક્રિસ્ટલ મોલમાં આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. કિરીટ પટેલ અને લવિંગજી આમને સામને ગઈકાલે નામ લીધા વગર કિરીટ પટેલે પ્રહારો કર્યા હતા અને હવે આજે લવિંગજીએ કિરીટ પટેલને જવાબ આપ્યો છે. તેઓએ કહ્યું કે તમારા બકવાસને હું વખોડું છું. કિરીટભાઈના લઈને આ કિરીટ પટેલને જવાબ આપ્યો છે. લવિંગજીએ કિરીટ પટેલને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તમારા બકવાસને હું વખોડું છું. હું ભજન, સત્સંગ અને કીર્તન કરું છું તેવું તેમણે કહ્યું છે કે દારૂ પીને પડ્યું રહેવું તમને આ શોભે નહીં. સાથે તેમણે કહ્યું છે કે કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો. દારૂ પીને પડ્યું રહેવું તમને આ શોભે નહીં. ના બોલવાનું બોલવું, ના ખાવાનું ખાવું શોભે નહીં. તો નામ લીધા વગર કિરીટ પટેલે પ્રહારો કર્યા હતા અને સામે હવે લવિંગજીએ કિરીટ પટેલને જવાબ આપ્યો છે. વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકીએ જેવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે. બોલો બોલો, નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું, ગુરુ મહારાજનો માણસ છું. ભજન, સત્સંગ, કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે. કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી. મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો. કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીને જેમ ફાવે બોલવું, પડ્યું રહેવું અને ન ખાવાનું ખાવાનું ભલામાણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં. તો સુરતમાં પતંગના દોરીના કારણે અકસ્માત થયો. લીંબાયત તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પર અચાનક દોરી આવી જતા માતા અને પુત્ર ઘાયલ થયા. બાઇક પરથી કાબુ ગુમાવતા પરિવાર રોડ પર પટકાયો હતો. યુવક અને માતા વચ્ચે બેસેલા બાળકનો આ બાદ બચાવ થયો છે. બાઇક ચાલકનો ગાલ ચીરાઈ ગયો. લોહી લુહાણ હાલતમાં માતા અને પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો મહેસાણામાં ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો. વડનગરના સોંઢિયા ગામમાં પોલીસે દરોડા પાડ્યા. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 720 રેલ જપ્ત કરવામાં આવી. ઓડીમાંથી 1.44 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખેતર માલિકની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
તો એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચી ગયો. ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર ડાઉન, સેવાઓ ઠપ્પ થતા દર્દીઓને હાલાકી પડી. હોસ્પિટલમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. સર્વર ડાઉન થતા લોકો સારવાર લેવા માટે કલાકો સુધી રઝળ્યા. कोई बोलता मैं 8 बजे से आया, कोई बोलता 9 बजे से आया हूँ, बोलते सर्वर डाउन है, इसमें तो आदमी मर जाएगा। सर्वर डाउन से मतलब क्या, राशन की दुकान थोड़ी है ये। दवा खाना, इसको जैसे मिले उसे दवा देना चाहिए। भले अच्छा नियम था रसीद बना देते, अभी टोकन लेने लगे। અમદાવાદના નિકોલમાં વગર વરસાદે પાણી ભરાયા. ગંગોત્રી સર્કલ પાસે ગટરનું પાણી ઉભરાયું. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા, જેના કારણે લોકોને હાલાકી પડી. સંસ્કૃત રેસિડેન્સી પાસેનો વિડીયો વાયરલ થયો છે. ગટરિયા પાણીના કારણે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા. સ્થાનિકોને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ગંદા પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર થયા. મહેસાણામાં મહાનગરપાલિકાના વિકાસ સામે વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. શહેરના તોરણવાળા માતા બજારને હેરિટેજ લુક આપવા બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો હતો, જેને લઈને વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો. હેરિટેજ લુકની કામગીરી અને ત્યારબાદ નો વ્હીકલ ઝોનથી વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ જવાની ભીતિ છે. જો કે વેપારીઓને વિકાસનો વાંધો નથી, પરંતુ સૌથી જૂના બજારના વેપાર ધંધા બંધ થઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હોવાથી વેપારીઓએ બજાર બંધ રાખી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નો વ્હીકલ ઝોન મહેસાણા મહાનગરપાલિકાએ જે જાહેર કરી અને જે હેરિટેજ લુક આપી અને ત્યાં આવતા ગ્રાહક તથા વેપારીઓને કાર, ટુ વ્હીલર ની એક્સેસ બંધ કરી દેતા વેપારીઓના ધંધા પાણી બંધ થઈ ના જાય, એટલા માટે અમે ફક્ત કલેક્ટર સાહેબ અને મહાનગરપાલિકાના કમિશનર સાહેબને વિનંતી કરવાના છીએ કે ત્યાં રોડ રસ્તા ચાલુ રહે, પાર્કિંગની વ્યવસ્થા ચાલુ રહે. તો સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા રદ કરવાની માંગને લઈને હુડા સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં આગામી કાર્યક્રમો જાહેર થયા. જ્યારે 12 ડિસેમ્બરે હિંમતનગર શહેર બંધનું એલાન કરવામાં આવ્યું છે. અગાઉ રાજકીય આગેવાનોએ મધ્યસ્થી કરતા બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું હતું, પરંતુ હુડા રદ ન થતા ફરી શહેર બંધની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ 11 ગામના 1000 ખેડૂતો પાક રક્ષણ હથિયાર લાયસન્સની માંગ પણ કરશે. હુડા રદ ન થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમે છેલ્લા 85 દિવસથી હુડા હટાવવા માટે 11 ગામ આંદોલન ચલાવી રહ્યા છીએ. અમે શનિવારે 85 કિલોમીટરની પદયાત્રા પૂરી કરી અને સરદાર સાહેબના સ્ટેચ્યુ આગળ અમારી યાત્રાનું સમાપન કર્યું. એ ટૂંક જ સમયમાં હટાવી લે હવે, અને અમારે જેલમાં પૂરા અમે જેલમાં કાયમ રહેવા માટે તૈયાર જ છીએ. પણ અમારી નમ્ર વિનંતી કે હુડા ટૂંક સમયમાં રદ થવો જુઓ. આજ રોજ હુડા સંકલન સમિતિની બેઠક મળી હતી અને અમે જે છેલ્લે એકતા પદયાત્રા કરી એની સમીક્ષા કરવામાં આવી અને ગામે ગામથી ખેડૂતોના પ્રતિભાવો જાણી આજે નવા 2 કાર્યક્રમોની જાહેરાત અમારી સંકલન સમિતિએ લીધા છે. હવે અમારું કાર્યક્રમ આંદોલન પાર્ટ 2 તરફ છે. અમે હવે ફક્ત ગાંધી ચિંધ્યા માર્ગે નહીં, પરંતુ હવે જે હુડા લાવનારા માણસો છે એના ઘરે જઈને બેસીને કાર્યક્રમો આપવાના થશે, તો એ કાર્યક્રમો પણ અમે કરવાના છીએ. દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના ધાંધિયાને લઈને લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. ફ્લાઇટ સવારે 5:40 વાગ્યાની હતી, પરંતુ સમય કરતાં મોડી પડી હતી. કોઈપણ સુવિધા વગર તેમને કલાકો સુધી બેસાડવામાં આવ્યા, જેથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો અને ઇન્ડિગો હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ નેતા હરપાલસિંહ ચુડાસમાએ દિલ્હી એરપોર્ટ પર વિડીયો બનાવીને મુસાફરોની વેદના રજૂ કરી હતી. જોકે ત્યારબાદ CISFના જવાનો દોડી આવ્યા હતા. તો ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો અટવાયા. સુરતથી દિલ્હી અને જયપુરની ફ્લાઇટ કેન્સલ થતા હાલાકી ભોગવવી પડી. ટેકનિકલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરતા કર્મચારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાનો પણ આરોપ લાગ્યો છે. વિદેશી યાત્રીઓ પણ અટવાયા હતા. પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ અટવાયા. ઇન્ડિગો મેનેજર કર્મચારીઓ ગોળ જવાબ આપતા હોવાની ફરિયાદો ઉઠવા પામી.
તો જામનગરમાં કોંગ્રેસનો અંદરો અંદર કકળાટ સામે આવ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી તેવા જ સમયે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે એકાએક રાજીનામું ધરી દીધું છે. તેથી જામનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનખબેન ખફીએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદનું કારણ આગળ ધર્યું છે. તેમનો આક્ષેપ છે કે જામનગરમાં હવે કોંગ્રેસ પક્ષ નથી રહ્યો, વ્યક્તિગત બની ગયું છે. હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્યપદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે. આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝમ અને જી હુજુરી વધતી જઈ છે, કોઈ વ્યક્તિગત નહીં પણ વ્યક્તિગત પક્ષ હવે થઈ ગયેલું છે કે પક્ષ આ રહ્યું જ નથી. જામનગર કોંગ્રેસ વ્યક્તિગત લોકોની રાય ઉપર અત્યારે જે જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે તેના કારણે મારે રાજીનામું આપવું પડ્યું છે. તો આણંદના સુરેલી ગામ પાસે આવેલી માયનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કેનાલની સાફ સફાઈ ન કરતા જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે સિંચાઈના પાણીની કોઈ સુવિધા ખેડૂતોને નથી મળતી. માયનોર કેનાલ છેલ્લા 2 થી 3 વર્ષથી જર્જરિત અને તૂટેલી હાલતમાં હોવાથી ખેડૂતોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રવિ પાકની સિઝનમાં વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ગંભીર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલમાંથી પાણીનું યોગ્ય વહન ન થતાં પાકને બચાવવા માટે જરૂરી પાણી મળતું નથી. કેનાલના સમારકામ અંગે ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છે, છતાં કામગીરી નથી કરાતી. તંત્રની લાંબા સમયથી ચાલી આવતી નિષ્ક્રિયતા અને અવગણનાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ શરૂ કરી પાણીનો પુરવઠો પૂર્વવત કરવામાં આવે. અમારા અહીં માઇનોર કેનાલ જાય છે. એ કેનાલમાં આજે 4 વર્ષથી ગાબડો પડેલો છે, પણ કોઈ અધિકારી કે કોઈ જોવા આવતું નથી. આ જ કેનાલ પર અમારા 3 થી 4 હજાર ખેડૂતો નિર્ભીત છે. આ કેનાલ પર વારંવાર પંચાયત, તાલુકા પંચાયતમાં આગળ અમે આવેદનો આપેલા છે, પણ એ આવેદનોને કોઈ ધ્યાન પર લીધું નથી. અમે એટલે સરકારને એક જ રજૂઆત કરીએ છીએ કે અમારું આ નેર ખાતાવાળા સાહેબ અધિકારી આવી અને અમારા નેરનું એ સમારકામ કરી આપે અને કેનાલમાં પાણી ચાલુ કરી આપે. બસ એટલું જ અમે આવેદન આપીએ છીએ. મારી બસ એક જ સમસ્યા છે. હું આણંદ જિલ્લો, તાલુકો ઉમરેઠ, ગામ સુરેલી. હું પોતે ગ્રામ પંચાયતનો સભ્ય પણ છું. અમારી એક જ સમસ્યા છે કે આ જે માઇનોર કેનાલ છે એ છેલ્લા 5 વર્ષથી અમારા કશા કામની છે નહીં. જ્યાં ને ત્યાં ગાબડા પડેલા છે, પ્લસ એમાં જાળિયા બધા ઉગેલા છે. કોઈ પણ જાતનું એમાં રખરખાવ કે કોઈ પણ જાતનું એમનું કોઈ યોગ્ય કામ છે નહીં. અહીંથી જ્યારે અમારી તાલુકા સંકલન યોજાતી હોય છે ત્યારે બધા વિભાગના અધિકારીઓ ત્યાં હાજર હોય છે, તો તાલુકા સંકલનમાં પણ આ પ્રશ્નની રજૂઆત કરશું. સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. એક તરફ ખેડૂતોને ખાતર મળતું નથી, ત્યારે છોટાઉદેપુરના ખેડૂતોને સડેલું બિયારણ પધરાવી દેવાતા ખળભળાટ મચી ગયો. કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા ખેડૂતોને મકાઈનું બિયારણ, દવાની કીટ 500 રૂપિયામાં આપવામાં આવી હતી, જે બાદ 1000 જેટલા ખેડૂતોએ હોંશે વાવણી કરી નાખી. પરંતુ દિવસો પસાર થયા છતાં મકાઈનો છોડ ન નીકળતા ખેડૂતોની ચિંતા વધી હતી, જે બાદ ખેડૂતોએ ખાનગી બિયારણના વેપારી પાસેથી બિયારણ ખરીદીને વાવેતર કર્યું. તે મકાઈ ઉગી હતી, જેથી નકલી બિયારણ પધરાવી દેવાનું સામે આવતા ધરતીપુત્રો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા ખેડૂતો કેન્દ્ર પર પહોંચ્યા. ખેડૂતોએ બિયારણ અંગે રજૂઆત કરતા બિયારણ બદલી આપવામાં આવ્યા. અન્ય ખેડૂતો સાથે દગો ન થાય તે માટે સેમ્પલ લેવાયા બાદ કેન્દ્ર પર વિતરણ બંધ કરાયું. એક તરફ કુદરતી માવઠાના મારથી ખેડૂતો હજી પગભર નથી થયા, ત્યાં સરકાર દ્વારા આપેલા સડેલા બિયારણના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. માવઠાના માર પછી દ્વારકા જિલ્લો મોટાભાગના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરાયું. જિલ્લામાં 1.38 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરાયું છે. સૌથી વધુ ચણાનું વાવેતર 61,000 હેક્ટરમાં થયું. જીરુનું વાવેતર 38,000 હેક્ટરમાં અને ધાણાનું વાવેતર 13,000 હેક્ટરમાં. સૌથી ઓછું ઘઉંનું વાવેતર 4,000 હેક્ટરમાં થયું. પશુપાલકોએ ઘાસચારાનું પણ વધુ પ્રમાણમાં વાવેતર કર્યું છે.
કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી ઘેરાયા છે. ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ માંગ કરી છે કે જિગ્નેશ મેવાણી માફી માંગે. માફી નહીં માંગે ત્યાં સુધી ધરણા સહિતના કાર્યક્રમો આપવાની પણ જાહેરાત કરાઈ છે. વાત કંઈક એવી છે કે વડનગરના સુંઢિયા ગામે કોંગ્રેસની જન આક્રોશ સભાને સંબોધન કરતા જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. ભાજપનો આરોપ છે કે આ દરમિયાન ભાષાની મર્યાદા ભૂલી ગયેલા મેવાણીએ પ્રધાનમંત્રી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. મેવાણી દારૂ ડ્રગ્સને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાતને લઈને વિવાદમાં છે. એવા સમયે હવે નવો જ મુદ્દો ઉઠ્યો છે. તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે, ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે, તમે માફી માંગો. માફી બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા એનસીઈએલ અને એનસીઓએલ મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો સહકારિતા રાજ્યમંત્રી મુરલીધર મોહોલ દ્વારા આ મામલે જવાબ આપવામાં આવ્યો. मैं माननीय मंत्री से पूछना चाहता हूं कि गुजरात में केंद्र सरकार और गुजरात राज्य सरकार मिलकर सहकारिता क्षेत्र में क्रांति ला रहे हैं. इसके ध्यान में रखते हुए एनसीईएल और एनसीओएल की क्या परिस्थिति है? माननीय सभापति महोदय, सहकारिता से दृष्टि से गुजरात एक अग्रणी राज्य है, जिसमें हमने जो अभी 3 सोसाइटी जो मल्टी स्टेट बनाई है उसमें बहुत सारे मेंबर्स गुजरात से बने हैं. एनसीएल के सदस्यों में गुजरात आज देश में अग्रगण्य सबसे ज्यादा मेंबर्स गुजरात से बने माननीय सभापति महोदय, और इसे कम से कम करीब 4000 सोसाइटीज जो गुजरात से एनसीएल की सदस्य बन चुकी है, और उसमें से लगभग 2300 सहकारी संस्थाएं एनसीओएल की भी सदस्य बनी है. मैं ये सदन को बताना चाहूंगा कि एनसीओएल अमूल के साथ मिलकर अपने ऑर्गेनिक उत्पादों, जो किसानों के ऑर्गेनिक उत्पादों का ब्रांडिंग और मार्केटिंग भी गुजरात में आप कर रही है, जिससे किसानों को अपने उत्पाद का बाजार मूल्य से अधिक मूल्य मिल रहा है. તો રણોત્સવ અંગે મુખ્યમંત્રીએ પોસ્ટ કરી સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીએ પોસ્ટ કરી છે. આખી દુનિયા જેની રાહ જુએ છે તે રણોત્સવ આવી ચૂક્યો છે. હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું, તમે પણ આવશો ને? મુખ્યમંત્રીએ લખ્યું કે ક્ષિતિજે દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં સુધી અફાટ સફેદ રણ ધોરડોની ધરતીમાં અજબ ખુવાડ છે. તેની હવામાં જાણે અલખનો પોકાર છે. રણોત્સવમાં કચ્છી ભૂંગામાં રહેવાનો અનુભવ પણ છે અને ભાતીગળ કલાનો ખજાનો પણ. અહીં પરંપરાગત ભોજનનો રસતાળ પણ છે અને એડવેન્ચર એક્ટિવિટીઝની થ્રીલ પણ છે. ગાંધીનગરમાં એન્જિનિયરિંગ સેક્ટરનું વિશાળ એક્ઝિબિશનનું આયોજન થયું. એન્જીમેટિક એક્ઝિબિશનનું નાયબ મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું. હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું. નોંધનીય છે કે વિશ્વભરમાંથી ઔદ્યોગિક ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે. આ એક્ઝિબિશનમાં 1100થી વધુ એક્ઝિબિટ્સ જોડાયા છે. આખા વર્ષ દરમિયાન ગાંધીનગરમાં 80 થી 100 દિવસ એક્ઝિબિશન થાય છે. આ એક્ઝિબિશનને વિશ્વનું સૌથી મોટું એક્ઝિબિશન બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. અહીં 50,000થી વધુ લોકોએ બુકિંગ કરાવ્યું છે. અંદાજે 1 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ છે. એશિયાનું સૌથી મોટું એક્ઝિબિશન એન્જીમેક, જે છેલ્લા અનેક વર્ષોથી ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરરો માટે દુનિયાનું એક્ઝિબિશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. એન્જીમેકમાં ટોટલ 1100થી વધારે કંપનીઓ એક્ઝિબિટર્સ તરીકે જોડાઈ છે. રાજ્ય અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર કંપનીઝને ખૂબ મોટો બિઝનેસ ઓન ધ સ્પોટ બી એમ કહીએ તો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયાથી જ મળે છે. તો પાટણમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો. રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં આંતરિક વિખવાદ જોવા મળ્યો.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રઘુભાઈ દેસાઈને જીતાડીને લાવવાનું કહેતા મામલો બીચક્યો। રાધનપુર વિધાનસભાના સ્થાનિક કોંગ્રેસી નેતાએ કિરીટ પટેલને ભાષણ આપતા અટકાવ્યા અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર વિધાનસભાની કોંગ્રેસની ટિકિટ કોને મળશે તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, તેમ નહીં, તમે નહીં। ભચાભાઈ આહિર સામે પક્ષે કિરીટ પટેલે કોંગ્રેસના સ્થાનિક નેતા ભચાભાઈ આહિરને ટકોરીને ઉગ્ર શબ્દોનો ઉપયોગ કર્યો। કોંગ્રેસની પથારી ફેરવવાવાળા લોકો કહીને ભચાભાઈ આહિરને શાંતિથી બેસવાનું કહી દીધું। આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી નિર્ધાર કરો, અત્યારથી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો। શાંતિ રાખો, રઘુભાઈનું નામ જાહેર ના કરો ભાઈ। હા ભાઈ, શાંતિ રાખો એટલે એમ ના હોય, તમે નામ જે છે વાત કરો। કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો છે, પથારી તમે ફેરવો છો, નામ ઉમેદવારનું તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરવાનું કરો ને। તો અહીં કોંગ્રેસમાં જે ક્યાંક આંતરિક વિખવાદ હોય તેવું જોવા મળ્યું। અહીં કોંગ્રેસની જે જન આક્રોશ સભા મળી હતી ને તે દરમિયાન સંબોધન દરમિયાન રાધનપુરમાં આ કોંગ્રેસી જન આક્રોશ સભામાં જ્યારે કિરીટ પટેલે કહ્યું, તેમણે જે જણાવ્યું હતું કે રઘુ દેસાઈને જીતાડવાનું જણાવ્યું હતું, ત્યારે ત્યાંના જે સ્થાનિક નેતા છે તેઓ કહી રહ્યા છે કે પાર્લામેન્ટરી નક્કી કરશે, તમે નક્કી ન કરો। આમ ક્યાંક ને ક્યાંક શાબ્દિક પ્રહારો જોવા મળ્યા।